નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યોગ કોચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ચોથો ભાગ જોઈશું. આગલા જે 3 ભાગ છે એમાં આપણે 1 થી 12 દાખલાનું સોલ્યુશન કરાવ્યું છે. આપણે જે તૈયારી કરી છે એ નવોદયમાં ગણિત વિષયની તૈયારી છે, જેમાં 2010 થી માંડીને 2024માં પૂછાયેલા દાખલાનું આપણે સોલ્યુશન કરીએ છીએ. આજે આપણે વાત કરીશું દાખલા નંબર 13. દાખલા નંબર 13માં તમને ચોરસ, વર્તુળ અને ત્રિકોણ, ચોરસ, વર્તુળ અને ત્રિકોણ, અને બીજો પણ એક આકાર છે લંબચોરસ. કયો છે? લંબચોરસ. 4 આકાર છે. જો ચોરસ પણ છે, ત્રિકોણ પણ છે, આમાં વર્તુળ પણ છે અને લંબચોરસ છે. આ બધામાંથી ચોરસ, વર્તુળ અને ત્રિકોણમાં, ચોરસમાં પણ હોય, વર્તુળમાં પણ હોય અને ત્રિકોણમાં હોય, લંબચોરસમાં હોવી જોઈએ નહીં એવી સંખ્યા તમારે શોધવાની છે. કેવી સંખ્યા તમને જોવા મળશે? કઈ સંખ્યા છે? 7, જે ચોરસમાં પણ આવે છે. આ ચોરસમાં પણ આવશે. આ રીતે ચોરસમાં સમાવેશ થાય તો હા. વર્તુળમાં તો આ વર્તુળ આપણે જે દોરીએ છીએ એમાં આવે છે, એ પણ આવે છે. ત્રિકોણ જે દોરીશું એમાં પણ 7 આવે છે. તો આપણે ચોરસ, વર્તુળ, ત્રિકોણમાં હોય એવી કઈ સંખ્યા છે? તો આપણો જવાબ આવશે 7. શું આવશે? 7. એટલે કે જવાબ નંબર સી. ચલો એના પછી અહીં તમને સંખ્યાઓ બતાવી છે કે જુદા જુદા અંકોથી બનેલી 4 અંકો. ચલો બધામાં 4 અંકો છે તો હા, આમાં પણ 4 છે, આમાં પણ 4, 4, 4, બધામાં 4 છે. નાનામાં નાની સંખ્યા, નાનામાં નાની જોવાની છે, જેમાં 9 જે છે, આ 9 જે છે એનું સ્થાન દશકમાં હોવું જોઈએ. શેમાં હોવું જોઈએ? દશક. સંખ્યા કેવી હોવી જોઈએ? તો કે નાની સંખ્યા. ચલો આ બધામાં જોઈએ. 1092, પછી 1290, 2091, 2190. તો આ જે સંખ્યાઓ છે તો મોટી છે બંને. 2000, 2000, 1290 પણ મોટી કહેવાય. તો નાની સંખ્યા છે આમાં 1092, કે જેમાં 9 દશકના સ્થાન પણ છે. તો આપણો જવાબ થશે આમાં એ. કયો જવાબ થશે? એટલે કે આપણો જવાબ આવશે 1092. ઓપ્શન એ આવશે. ચલો એના પછી 15મો દાખલો જોઈએ. ક્યારે પૂછાયો છે? 2017. 13 નંબરનો દાખલો પણ 2016માં પૂછાયો છે. 14 નંબરનો દાખલો 2017માં. ચલો હવે તમને અંકો આપી દીધા કે 9 છે, 5 છે, 0, 2, 4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની, શબ્દ કયો છે? સૌથી નાની. કેટલા અંકો છે? તો 5. જો 1, 2, 3, 4 ને 5. સૌથી નાની 5 અંકો વાળી સમ એટલે બેકી સંખ્યા તમારે બનાવવાની છે. સૌથી નાની બનાવવાની છે. ચલો પ્રયત્ન કરીએ આપણે. તો કે આનો જવાબ શું થશે? જવાબ, ચલો અંકો લખી નાખીએ. પહેલા તો 9 છે, 5, 0, 2 અને 4. ચલો આ રીતે અંકો છે. આપણે બેકી સંખ્યા બનાવવાની છે, એટલે કે છેલ્લો જે અંક હશે એ કાં તો 0 હોવો જોઈએ, કાં તો 2 હોવો જોઈએ, કાં તો 4 હોવો જોઈએ. ચલો આપણે આની વાત કરીએ. છેલ્લો અંક આમાં કયો છે? 9. તો આ એકી થઈ. આ જવાબ આપણો આવશે નહીં. ચલો આની વાત કરીએ. આ પણ એકી થઈ, એટલે કે બી અને ડી. કયો જવાબ છે? બી અને ડી એ એકી છે. કેવા છે? એકી. આપણે લાવવાનું છે બે. કેટલા? એકી વાળા જવાબ આવશે નહીં. તો બાકી કેટલા રહ્યા? તો કે જવાબ એ અને જવાબ સી. આ બે માંથી આપણો જવાબ આવશે. આપણે કયું કેવું છે? નાની સંખ્યા. નાની સંખ્યામાં 0 આગળ આવતો નથી, તો બાકી રહ્યો ફક્ત ઓપ્શન એ. કયો બાકી રહ્યો? એ. 0 આગળ ના લખી શકાય, તો આપણો જવાબ આમાં થશે એ. કયો જવાબ થશે? જવાબ એ. બેકી પણ છે, નાની પણ છે. આ 0 અહીં છે પણ 0 આગળ લખી શકાતો નથી. ચલો 16 નંબરનો દાખલો જોઈએ કે જે 2019માં પૂછાયો. 2019માં. ચલો શું કહ્યું છે? ચલો સંખ્યા વાંચીએ કે 0, 3, 6, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી કેટલી વખત? તો કે ફક્ત એક જ વાર. સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવો અને સૌથી નાનામાં નાની. કેટલા અંકોની? 5. જુઓ, 1, 2, 3, 4 અને 5 અંકો છે. નાની સંખ્યા બનાવો મોટી, અને પછી
બંને વચ્ચેનું અંતર શોધો. અંતર એટલે કે બાદબાકી. અંતર એટલે કે બાદબાકી તમારે કરવાની છે. ચલો પહેલા તો અંકો હું લખી નાખું. 0, 3, 6, 7 અને 9. ચલો પહેલા આપણે મોટી સંખ્યા બનાવીએ. મોટી અને પછી નાની. ચલો મોટી સંખ્યામાં મોટો અંક આવશે. પહેલા તો મોટો અંક કયો છે? 9. પછી એનાથી નાનો 7, એનાથી નાનો 6, પછી 3 અને 0. ચલો નાની સંખ્યા બનાવીએ. તો નાની સંખ્યામાં 0 લખી શકાતો નથી. તો પછી એમાં જે નાનો અંક હોય કયો છે? 3. આ નાનો અંક લખ્યા પછી 0 મૂકી દેવાનો. શું મૂકવાનું છે? કે 0 મૂકવાનો છે. 0 પછી તો કે એના પછી આવશે 6, પછી 7 અને છેલ્લે 9. આ જે બે સંખ્યાઓ છે મોટી અને નાની, આ બંને સંખ્યાઓને આપણે શું કરીશું? બાદબાકી. ચલો 0 માંથી 9 ના જાય તો આપણે દશક લઈએ. દશક લઈએ એટલે 2 થઈ જશે. અહીં 10 આવશે. 10 માંથી 9 જાય તો 1. છેલ્લે 1 હોવું જોઈએ. શું હોવું જોઈએ? છેલ્લે 1. ચલો છેલ્લામાં શું છે? 0. આ જવાબ આવશે નહીં. તો આ A, B અને C. ચલો હજુ આગળ ગણીએ. 2 માંથી 7 ના જાય તો અહીંથી આપણે દશક લઈએ તો 5 થયા. અહીં 10 આવશે. 10 ને 12, 12 માંથી 7 જાય તો 5 આવે. શું આવે? ચલો 5 વાળો તો કે C પણ છે, A પણ છે, B આવશે નહીં. ઝડપી ગણતરી કરવાની છે આપણે આ રીતે ઓપ્શન શું કરવાના છે? કાઢી મૂકીશું જે જવાબ આવતા નથી. હવે કેટલા છે? A અને C. ચલો ગાડી દશક લઈએ. 6 થઈ ગયા. અહીં 10 આવશે. 10 ને 5 15, 15 માંથી 6 જાય તો 9. ચલો ત્રીજા નંબરમાં 9 હોવું જોઈએ. ચલો 9 આમાં પણ છે, આમાં પણ છે. 6 માંથી 0 તો 6. ચલો 6 આમાં છે, આમાં 6 નથી. ચલો એ પણ આવતો. હવે બાકી શું રહ્યો? C. એ આપણું શું થશે? જવાબ. 9 માંથી 3 જશે તો 6. કેટલો જવાબ છે આપણો? 66,951. કયો જવાબ છે? તો જવાબ નંબર C. ચલો ભાગ નંબરમાં આપણે 4 માં 13 થી 16 દાખલા જોઈએ. હવે પછીના જે ભાગ આવશે એમાં બીજા આપણે દાખલાઓ જોઈશું. અસ્તુ.